હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એક વાર આપ સૌનું મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ચૈત્ર માસ સ્પેશિયલ ઓખારણ વાંચવા જઈ રહ્યા છીએ. તો ઓખારણ શું છે એ હું તમને કહું છું. આપણે ગુજરાત અને સૌરાષ્ટ્રના તો બધા બહેનોને ખબર જ છે કે ઓખારણ શું કહેવાય. પણ જો તમે ન જાણતા હો તો હું તમને કહી દઉં કે આ ઓખારણ ચૈત્ર માસમાં, આખો ચૈત્ર માસમાં તમે ગમે ત્યારે 1, 2, 3 વાર તમે વાંચી શકો છો. એક વાર જો તમે વાંચશો તો તમને આખું પ્રસ્તાવ નહીં આવે, અને 3 વાર જો તમે વાંચો છો તો તમને જિંદગીભર તાવ નહીં આવે. એવું આ એક પુસ્તક છે. અને ચાલો આપણે ગણેશજીની વંદના સાથે ઓખારણ સ્ટાર્ટ કરીએ. ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જગત ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરીને હણિયા અસુર અપાર. પહેલા કર્મા જળ કમળ, બીજે મોદિક આહાર. ત્રીજા કર્મા ફરસી સોહીએ, ચોથે જપતમાળ. ત્રીજા કર્મા ફરસી સોહીએ ને ચોથે જપતમાળ. ચાલો સૈયરો દેરે જઈએ, પૂંજે ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. તો ચાલો આપણે હવે ઓખારણ સ્ટાર્ટ કરીએ. ઓખારણમાં, આખા ઓખારણમાં ટોટલી 93 કડવા આવેલા છે. તો આપણે પહેલા કડવાથી સ્ટાર્ટ કરીએ. કડવું પહેલું. આદ્ય શક્તિમાં અંબા પ્રગટા, જા પવન નહીં પાણી. સૂર્યનર મુનિવર સર્વે કણાના, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેન શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જગદંબા, રહી નવ ખડે વ્યાપી. મહા મોટા જડમુંડ હતા માં, તેમની દુર્મતિ કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગો, માં અધ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમ્રાટ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભાળજો, કરજો અમારી સહાય. માં સેવક તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછો, વાગે મૃદકના જણકાર. સિંહાસનને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શૃંગાર સજ્યા તેમાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મદ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે કરું તારી આરતી, સેવક શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહી ત્રિપુરાર દાસ રે. કડવું બીજું. રાજા પરીક્ષિત સુખદેવને ઓખારણની કથા કહેવા કહે છે, હું તો શ્રી પુરુષોત્તમ શિર નામ, તો હું સકળ પદાર્થ પામું. વામુરે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વામુ કલેવર ના, સુણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાતર્યો, ને ચડે તેની કાય. ભૂતનો ભણકારો તે ન આવે સપના માય. પરીક્ષિત પૂછે કહો ને સુખદેવજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધ નો વિવાય. પ્રથમ તે નવમ સુધી, કૈયા મને નવ સ્કંદ. હવે દશમની કહો કથા, જેથી મને ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ.
પ્રથમ મારી પૂતનાને ને પછી પછડાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં ને પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર શતરાણી તેમાં અષ્ટકરી પતરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પદ્યુમીન તે નાતન. પદ્યુમીનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જે નાતન. મરીચી શુદ્ધ કશ્યપ કહીએ હીણા કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલાથી ભગવાન. પ્રહલાદનું સુત વિરેચન બલિરાય તે નોતન. બલિ તળો સુત બાણાસુર જેનું મહારુદ્રે ચરણ મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલિયા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલિયા તું સાંભળજે જગતરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુમાં જઈને તપ કરો આદ્યો શિવ ભગવાન. કડવું 3. બાણાસુર તપ શિવે આપેલ વરદાન. બાણાસુર તપ કરે છે અને શિવજી વરદાન આપે છે. રાય તપ કરવાને જાય રે તો આવ્યો મધુ વન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણા જપ માળા જાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાને રે. તો એ આરાધ્ય શિવ ભગવાન રે. રુધિર માસ સુકાય ગયું રે. શરીર સુકા કાશ્વટ સમૂહ થયું રે. મહાતપીયો કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલિયા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુરમ હાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ એનો બાપ રે. તે તો માંડી બેઠે છે મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપો રે. કહો તો પુત્ર ગણીને સ્થાપો રે. વળતા બોલિયા રુદ્રાણી રે. મારી વાત સુણો શુલ્લપાણી રે. દૂધ પાયને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંદનો એ લીધો રે. વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેને જાનકીનાથ સંતાપ્યા રે. મોટે શિશિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવ રાય રે. તમે સાંભળો ઉમિયા માય રે. સેવા કરી ચડાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે રે સુગંધ રે. તેની બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બિલ્લી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે જાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે. આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળા નાથ કેવાવ રે. હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે. મૂક્યો બાળાસુર ને શિર રે હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુર નું રાજ રે. શિવ માગું છું વારંવાર રે. મને આપો ને કર 1000 રે. કર એકક એવો દીજે રે. 10 સહસ્ત્ર હસ્તી તણો બળ દીજો રે. અસ્તુ કહીને શિવ એ વર આપ્યો રે. બાણાસુર ને પુત્ર કરીને સ્થાપ્યો રે. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. કડવું 4. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનવાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય. કાંઈ ન દીઠ્યું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલ્યો બાણાસુર બળવાન. કુંભાણ નામે રામ રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈ દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તણી વાર. દેશ દેશના મહિપતો જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવના ઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ.
પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનને હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. બાણાસુર શિવ સાથે હવે યુદ્ધ કરવા જાય છે. કડવો પાંચમો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલિયો ગિરનાર. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બહેવાય. જયશંકર ને ચરણે નમ્યા અહો અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એકે યોદ્ધો મુજને ન આપ્યો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી આઢ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો ગણપતિ ઓખાની ઉત્પત્તિ. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણો ચિંતા મુજને થાય, લે બાણાસુર જા આપું તુજને એક દજાય. જ્યારે ધજાએ ભાગી પડશે ત્યારે કર તારા છે દાશે, રુધિર તણો વરસાદ વરસશે ત્યારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો છે સાર, વરદાન પામી વળ્યો બાણાસુર ક્ષોણિતપુરમાં જાય. ત્યારે તું એમ એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, ત્યારે સમય ઉમિયાએ માંડ્યો અતિ ઘણો રુદન. ઓહો શિવજી કહો જન મારો મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતો કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા તે એ જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અડધડિયું રૂપ. હાથ ચડને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિકરાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘરમાં. પેલા કર્મા જળકમળ બીજે મોદિક આહાર, ત્રીજા કર્મા ફળશી સોહે ચોથે કર જનપાલ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કરું સુખદેવજી કહે સુણભો. સેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોતની કામની તેહી મોડા મોડે. કોથળી ફૂલની વેણી દાબડી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડીને આપ્યો લઈને હાથ. પરીક્ષિતજી ને સુખદેવજી કહે કુંવારી કન્યા જે, ઘર સાચવના બાળકો બે પ્રગટાવ્યા તે.